પંચમહાલના કાલોલ તાલુકાની આશિયા સોસાયટીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 15 દિવસ પહેલા કલેક્ટર મારફતે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી। આ રહીશો જેઓ ઘણા વર્ષોથી ત્યાં રહે છે તેમને ચોમાસાને કારણે ઘર ખાલી કરવામાં આ મુશ્કેલી અને બાળકોના શિક્ષણમાં અડચણની ચિંતા વ્યક્ત કરતી હતી। તેઓએ ગોધરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી થોડો સમય માંગ્યો, પરંતુ તે મંજૂર નથી થતી અને રાત્રે ઝૂંપડપટ્ટીના રહીશોએ ઘર ખાલી કર્યા અને સવારે જેસીબી દ્વારા કાચા પાકા મકાનો હટાવવામાં આવ્યા। નમસ્કાર મિત્રો, મારું નામ છે ગણેશ સોલંકી। આપણે આવ્યા છીએ કલેક્ટર કચેરી ગોધરામાં, જે કાલોલ તાલુકાના આશિયા સોસાયટીના લોકો છે ત્યાં અહીંયા એકઠા થયા છે। તેમને સરકારી જગ્યા પર છે જે રહી છે તેમને નોટિસ આપવામાં આવી હતી કે વહેલા મોડે ખાલી કરો। જે તમારું નામ શું? અફસાનાબેન, આપણે પૂછશું। અફસાનાબેન, તમે શું કહેવા માંગો છો? અમને 3-4 મહિનાની મોહલત આલો, પછી અમે ખાલી કરી દઈશું। હવે અમે ભાડું કશું ભરીએ, મારા ઘરવાળાને છેલ્લા સ્ટેટનું કેન્સર છે, કઈ રીતે અમે પૂરું કરીએ? ભાડે ઘેર ખોરીએ છે પણ નહીં મળતું અમને। આ છોકરો સ્કૂલ જાય છે? હા, જાય છે, એમનું ભણતર બગડે છે છોરાનું। તમે સાંભળ્યો છે કે આ જે સ્કૂલ જાય છે એ છોકરાને પણ જે ભાડે રહે છે ત્યાંથી કેટલો ડિસ્ટન્સ ને કેટલું દૂર પડશે, ને તેમના પતિને છેલ્લા સ્ટેજનું કેન્સર છે। તેમને કઈ રીતે ભાડે મકાન શોધશે? તેમને ગોધરાના કલેક્ટર કચેરીમાં આવ્યા છે। તે કલેક્ટર સાહેબને ટાઈમ માગ્યા છે કે મને આટલો ટાઈમ આપો। મેં આશિયા સોસાયટીમાં આવેલા છે, મામલતદારની નોટિસ આવેલી છે, એના માટે કાલની તારીખ છેલ્લી આપેલી છે। અમે મામલતદાર કલેક્ટર સાહેબ પણ આવ્યા છે, એના અંદર મુદત માંગવા આવ્યા છે કે અમે 2-3 મહિનાનો ટાઈમ આપો, ચોમાસું પૂરતું। જો ભાઈ ટાઈમ મળી જશે તો અમે એમને આવવું બી નહીં પડે, જીસીબી બી નહીં લાવવું પડે કે ટ્રેક્ટર બી નહીં લાવવું પડે, અમે ખુદ અમારે તેનું દબાણ હટાવી દઈશું। એમાં કલેક્ટરનો એટલો ધન્યવાદ માનીશું। તમે કેટલા વર્ષથી ત્યાં રહો છો? લગભગ 40 વર્ષથી અમે રહીએ છીએ। કયા કાલોલના તમે? હા, કાલોલના રહેવાસી છો? કાલોલમાં આશિયા સોસાયટી, આશિયા સોસાયટીના છો? આશિયાની સોસાયટીમાં। આવેદનપત્ર આપી દીધું તમને? આવેદનપત્ર હજુ આપતું નથી। કલેક્ટરની મિટિંગ ચાલે છે, ત્યાંથી બોલાવશું તો અમે જઈશું। કાલે છેલ્લી તારીખ આલેલી છે, એનો ટાઈમ જેમ બને એમ તારીખ આપી દે સારું કલેક્ટર। કેટલા વર્ષનો તમે મહિનાનો સમય માગશો? 2-3 મહિનાનો ટાઈમ મળી જાય, બહુ ચોમાસું પૂરતું। શું નામ તમારું? કિસ્મત પઠાણ થી આવ્યો છું। આશિયાની સોસાયટીમાંથી લગભગ 15 દિવસ પહેલાં કલેક્ટર સાહેબ શ્રી મારફતે આશિયાની સોસાયટીના જે રહીશો છે એ ગેરકાયદેસર દબાણો કરીને ત્યાં આગળ વસવાટ કરી રહ્યા છે, એ મતલબનો આક્ષેપ કરીને એક નોટિસ મોકલવામાં આવેલી। એ નોટિસના અનુસંધાનમાં હું આશિયાના સોસાયટીના બધા જ જેટલા રહીશો ખરા, જે અસરગ્રસ્ત રહીશો છે, એને લઈને હું કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યો છું। શું રજૂઆત છે અને શું હકીકત હતી? હા, આશિયાની સોસાયટીમાં છેલ્લા ઘણા બધા સમયથી આ લોકો સોસાયટીમાં રહે છે। ત્યાં એમના પાકા અને કાચા મકાનો છે, ચોમાસાની સિઝન છે, છોકરાઓનું ભણતર પણ બગડી રહ્યું છે, અને એ ભણતર બગડે ના એના માટે સરકારશ્રી દ્વારા જે ઉદાર પગલાં અપનાવવામાં આવે, અથવા તો એમને સરકારશ્રીના વખતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તેમજ વખત સરકારશ્રી જે પરિપત્ર બહાર પાડ્યા છે એ પરિપત્ર મુજબ એમને કાયમી વસવાટ કરવા માટે ઉપરદંડ લઈને જો કાર્યવાહી કરવામાં આવે તો ગરીબ લોકોનો આપણે આંસુ પણ લૂંટી શકીએ અને કાયદાનો હેતુ પણ સિદ્ધ થાય તેમ છે। એવી રજૂઆત અમે કલેક્ટર સાહેબ જોડે લઈને આવ્યા છીએ આજરોજ। શું નામ તમારું? AM દિવાન એડવોકેટ। ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।